લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈથી કરનેટને જોડતા મુખ્ય માર્ગ પર કરનેટ વસાહત નજીક નાડા પર પડેલ એક ખાડો અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યો હોય તેમ નજરે પડ્યું છે. છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી આ ખાડાને લઈ અનેક બાઇક ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડ્યું હોય. ખાડો આખરે ક્યારે પૂરાશે તેને લઈ સવાલ ઊભા થયા છે. ગ્રામ સડક યોજના થકી સરકાર અનેક ગામોને મુખ્ય માર્ગ સુધી જોડતો હોય, પરંતુ માર્ગ અને મકાન વિભાગ માર્ગની સલામતી રિપેરિંગને લઈ નિષ્કાળજી દાખવતી નજરે પડી છે. ડભોઈ તાલુકાના કરનેટ જવાના મુખ્ય માર્ગ પર કરનેટ વસાહત નજીક નાળા ઉપર રોડની બિલકુલ મધ્યમાં એક 2 ફૂટ ઊંડો અને 1 ફૂટ પહોળો ખાડો પડ્યો છે, જેને કારણે દિવસે તો ઠીક, રાત્રે મુસાફરી કરતા સંખ્યાબંધ વાહન ચાલકો માટે આ ખાડો જોખમરૂપ સાબિત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. રોજ આ માર્ગ પરથી સંખ્યાબંધ વાહનો પસાર થાય છે, ત્યારે ખાડાને કારણે રાત્રિ મુસાફરી કરતા બાઇક ચાલકો અને કાર ચાલકોને અકસ્માતનો ભય રહે છે. કોઈ નિર્દોષ વ્યક્તિ ખાડાના કારણે જીવ જાય તે પૂર્વે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાડો પૂરી મરામત કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.